ओम नमः ओमकार नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्मा नमः सृष्टिकर्ता ओमकार। આજે રથયાત્રાનો પાવન અવસર છે। રથયાત્રાના દિવસે બપોરે 2 આપણે યુટ્યુબ પર લાઈવ હું આવી રહ્યો છું। એનું કારણ 17 જુલાઈ 1996 ના રોજ ઓમકાર સંપ્રદાયની સ્થાપના કરી। 1992 થી મારી આધ્યાત્મિક જર્નીની શરૂઆત કરી। 4 વર્ષના એક્સપિરિયન્સ અને અનુભવ પછી મને એવું લાગ્યું કે ચારે તરફ લોકો જે દર્દ, દુઃખ, પીડા પોતાના ભૌતિક જીવનમાં, પોતાના સામાજિક જીવનમાં, પોતાના આધ્યાત્મિક જીવનમાં, પોતાના તાકાત હોવા છતાં પણ ચારે બાજુથી ઘેરાયેલા હતા। અમીર અને ગરીબની દુઃખની વ્યાખ્યા અથવા તો દુઃખના ગણિત વધારે હતા અને સુખ બહુ જ ઓછા હતા। અને એ 4 વર્ષના 92 થી 96 ના મારા આધ્યાત્મિક જીવનના અનુભવ પછી 17 જુલાઈ 1996 ના રોજ ઓમકાર સંપ્રદાયની સ્થાપના કરી। ઓમકાર સંપ્રદાય એ કોઈ એવો ધર્મ નથી કે જેમાં કોઈ પણ ઓમકારિક જોઈન્ટ થઈ શકે। આ એવો સંપ્રદાય, એવો ધર્મ છે કે જેમાં લોકો પોતાના પ્રશ્નો સાથે આવે, પ્રશ્નો એમની ઓરા પ્રમાણે, મુદ્રા પ્રમાણે મંત્રો કરે, મંત્ર શક્તિપાત શ્રવણ કરે। ઓમકાર ચાલીસા, 12 જ્યોતિર્લિંગ ચાલીસા, નવદુર્ગા ચાલીસા, ચારધામ ચાલીસા, શ્રી સુંદરકાંડ ચાલીસા, બજરંગ બલી ચાલીસા, હનુમાન બાવની, 24 તીર્થંકર બાવની, શ્રીમદ ભાગવત ચાલીસા, શ્રી કૃષ્ણ બાવની, સર્વદુઃખ ભંજન 10 મહાવિદ્યા ચાલીસા જેવી દિવ્ય રચનાઓ, મંત્રની વાદદ ભાષામાં મંત્રોની રચનાઓ, મંત્ર શક્તિપાતની રચનાઓ ના માધ્યમથી પોતાના જીવનનું કલ્યાણ કરે। એ વાત મને સમજતા વાર નથી લાગી જે વખતે મારી ઉંમર 7-8 વર્ષની હતી ત્યારે કે જીવનમાં પીડા, શરીરની પીડા જો એક્સ્ટ્રીમ હોય તો તમારું મન ઈશ્વરની ભક્તિ તરફ પણ ચોંટતું નથી। 7-8 વર્ષથી મારી આધ્યાત્મિક જર્ની અને એનું ભણવાનું શરૂઆત કરી। હું જે ભણ્યો, મંત્રની રચના કરવાનું, મંત્ર શક્તિપાતની રચના કરવાનું, શ્લોકોની રચના કરવાનું, ચોપાઈની રચના કરવાનું। 1984 માં ડોક્ટરોએ કહી દીધું હતું કે આ બાળક નહીં જીવે, અને છતાંય કુદરતે મને જીવાડ્યો। એ 8 વર્ષના બાળકને જીવાડ્યો। તો એની પાછળ કોઈક રહસ્ય હશે એવું માનું છું। અને હંમેશા માનું છું કે મારા 7-8 વર્ષની ઉંમર પછીનું જે જીવન છે એ કુદરત ઈશ્વરે આપેલું વરદાન છે। નહીતર એક પથારી વશ બાળકને જ્ઞાનની ઉપાસનાનું માધ્યમ, મંત્રનું સર્જન કરવાનું માધ્યમ, ચાલીસાઓનું સર્જન કરવાનું માધ્યમ, શ્લોક ચોપાઈઓ કરવાનું માધ્યમ કેમ બનાવે? તમે વિચારો કેમ બનાવે? દુનિયામાં, બ્રહ્માંડમાં જે કંઈ પણ થાય છે એક પાંદડું હલે છે તો ઈશ્વરની મરજીથી હલે છે। એ વાતનો ચમત્કાર હતો। મારા માટે મારી જીવન એ પૂર્ણ રીતે ચમત્કાર છે। પૂર્ણ રીતે એવો ચમત્કાર છે કે જેની અંદર નવીનતમ, દિવ્ય અને અલગ અલગ મંત્રોની રચના કરી, ઉર્જાના માધ્યમથી મંત્રોની રચના કરી, લાખો લોકો સુધીને પહોંચાડે।
ભક્તો એ મંત્રો કર્યા ચલાવવામાં, ભક્તો એ મંત્રો કર્યા તો તેના અનુભવ થયા. તો એ દિવ્ય ભાવ, દિવ્ય ચમત્કાર ની અનુભૂતિ ભક્તજનોએ કરી અને કરી રહ્યા છે. લોકો એક એક કલાક, 3.5 કલાક રોજના મંત્રોને ચાલીસા કરે છે. એમના જીવનમાં આમૂલચૂલ પરિવર્તન આવ્યું છે. વૈદિક યુગ પછી, સતયુગ પછી, દ્વાપર પછી મંત્રોની રચના કળિયુગમાં કોઈએ કરી નહીં. અને વાદક ભાષામાં તો આ બ્રહ્માંડની શરૂઆતથી આજ દિન સુધી અને આ પૃથ્વી પર, હું આ પૃથ્વીની જ વાત કરું તો કોઈએ કરી નહીં. ને એ કરવાનું સૌભાગ્ય તો મને મીડિયેટર બનાવી નાખે. તમે વિચારો કે એક મંત્ર એક મનુષ્યના જીવનમાં ધડ મૂળથી સકારાત્મક પરિવર્તન લાવી આપે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર તુષાર પ્રભુએ મને પૂછ્યું હતું કે ગુરુજી, તમારી જર્નીને કઈ રીતે જોઈ? તમે કઈ પરંપરાના ગુરુ કહેવા? તો મેં બહુ જ સહજ કીધું હતું કે મારું જે સ્લોગન છે, મંત્ર, દર્શન, ચમત્કાર. મંત્ર શક્તિપાત ચાલીસાઓની રચના, એનો પાઠ કરો, એટલે મંત્ર કરો. દર્શન માત્રથી આ શરીર જે દેખાય છે અને સૂક્ષ્મ કેટલાય મંત્રો, ઉર્જાઓ, શક્તિઓનો સમાવેશ કરેલો છે. એના દર્શન માત્રથી લોકોના કષ્ટ દૂર થાય. અને ચમત્કાર, આઈ બિલીવ ઇન મિરેકલ્સ, કારણ કે મારી પોતાની જર્ની જ મિરેકલ છે. આઈ બિલીવ ઇન મિરેકલ્સ, એટલે હું એમ કહું કે ચમત્કારની ગાથા એક એવા સંત તરીકે જોવો કે જેના જીવનમાં ચમત્કાર થયા છે. અને સંત એવું કહે છે કે તમારા જીવનમાં પણ ચમત્કાર થશે. મંત્ર શક્તિપાત, જ્ઞાન, મારા વિધાન, મેં સર્જિત કરેલા વિધિ વિધાન, ઉર્જાઓ જે આજે અને આવનારા યુગમાં મનુષ્યના કામોમાં હજારો લાખો વર્ષ સુધી આવી શકશે. જ્યાં સુધી આ મનુષ્ય સંસ્કૃતિ રહેશે, મારી વાત આ ડિજિટલ પ્લેટફોર્મ પર રહેશે, ત્યાં સુધી દરેક મનુષ્યના જીવનમાં આસમાન જમીનના પરિવર્તનો આવશે અને ચમત્કાર થશે. આજે કદાચ મારો રથયાત્રાના દિવસે આ રેકોર્ડ કરેલો વિડીયો 50, 60, 100 વર્ષ પછી પણ કોઈ જોશે અને કોઈ વિચારશે કે આવો માણસ પણ થઈ ગયો, આવો મંત્ર યોગી પણ થઈ ગયો. અને આ રેકોર્ડ કરવા માટે આજના માટે જરૂરી છે. એ આ વિડીયો જોઈને કે મારા મંત્રો સાંભળીને જે તે સમય મારી સમાધિ પર આવશે, ઓ આ સંતને મળવાના યોગ બન્યા હોત તો ઘણું બધું પૂછી શકાય. પરંતુ ભારતીય પરંપરા અને ગુરુઓનો એવો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે સંત સદૈવ હાજર હોય ત્યારે આપણને એની કિંમત હોતી નથી. અને હું આપના માટે નથી કહેતો, હું મારા પોતાના ગુરુ માટે બી કહું છું કે મારા ગુરુ જ્યારે હયાત હતા ત્યારે હું પણ એમની ડીપનેસ, એમની થિંકિંગ, એમને જે જ્ઞાન સમજાવતા હતા, આપતા હતા, ત્યારે મને એ સમજ ન હતી કે આ મને કેટલું અમૂલ્ય જ્ઞાનનું ધન આપી રહ્યા છે. એ મારા ગુરુજનો મને જ્ઞાન આપ્યું, કેટલું ધન આપી રહ્યા જ્ઞાનનું એ મને પણ સમજ ન હતી. પણ જ્યારે સદૈવ નથી ત્યારે મને આજે બહુ જ આવે છે યાદ કે એ વખતે કેટલો બધો મોકો હતો, અવસર હતો. પરંતુ હું પોતે મારા પોતાના જ જીવનમાં સદંતર વ્યસ્ત રહ્યો. અડધો કલાક એમની પાસે જ્ઞાન સિવાયની બી વાત ના કરી કે એમના શરીરમાં, એમના મનમાં આવતા વિચારોને પણ સમજવાનો પ્રયત્ન ના કર્યો કે આપણે ગુરુજી છે ને આપણે પગે લાગીએ છીએ, વંદન કરીએ છીએ, પણ અંદર જે પ્રેમ, ભાવ, જે ડેડિકેશન જે આજે આવે છે એ વખતે આવ્યું હતું. તો મને બી સવાલ થાય એટલે હું તમને દોષ નથી આપતો, પરંતુ આ પરંપરા રહી છે.
આપણે ક્યાંય હવે પર્વતો પર ને ક્યાંય કોઈ દૂર જગ્યાએ કે ભાઈ આ ગુરુ થઈ ગયા ને એમના આશીર્વાદ લેવા માટે આજે લોકો જાય છે દુનિયાભરમાં. ભારતની તો ખૂણે ખૂણે એવા સંતો છે. એટલે મંત્ર દર્શન ચમત્કારના સ્લોગન હેઠળ મારી આખી જર્ની આ 3 શબ્દોમાં આવી જાય છે. એટલે તુષારને મેં કીધું કે આટલું સમજાવો તો પણ કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી જાય. મેં છેલ્લા 2 થી 3 મહિનાથી એલિયન સાથે કનેક્શન, બીજી પૃથ્વી પર જે જીવન છે, મનુષ્ય છે એની સાથે, જેને આપણે એલિયન કહીએ છીએ, પરગ્રહવાસી કહીએ છીએ, એની સાથે કનેક્શન જોડાય એના માટે ઈસરોથી લઈને નાસા સુધી અલગ અલગ સ્પેસ સેન્ટરોને મારો કાગળ આપ્યો છે, કાગળ મોકલ્યો છે કે 1 વર્ષ મને આપો, જેમાં રૂપિયો આપવાનો નથી, પરંતુ 1 વર્ષમાં હું એલિયન સાથે, પરગ્રહવાસી સાથે આપનું કનેક્શન કરાવી દઈશ. એ કનેક્શન થશે અને એ કરવામાં હું જો નિમિત્ત બન્યો, અને કદાચ કુદરતે ધાર્યું હશે મને નિમિત્ત બનાવવાનું અને હું નિમિત્ત બન્યો, તો અચૂક માનજો કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એની કાયા પલટ થઈ જશે. એક મનુષ્ય 130 વર્ષ સુધી આ પૃથ્વી પર જીવતો રહેશે અને એનાથી વધારે રોગ વગર જીવતો રહેશે. આવે છે કે ગુરુજી તમે શારીરિક પીડાની વાત કરો છો, હંમેશા માનસિક પીડાની વાત કરો છો, ભૌતિક પ્રશ્નોની વાત કરો છો, પરંતુ હું પોતે એનો વિક્ટિમ છું. શારીરિક પીડા જે મેં 8 વર્ષની ઉંમરથી મારા જીવનમાં ચાલુ થઈ તે આજ દિન સુધી સતત ચાલુ રહી છે. અતિ પેન, અતિ દુઃખ, અતિ દર્દ. કોઈક દિવસ વર્ષમાં એવો પણ હોય કે જ્યારે શરીરમાં દુખાવો ના હોય તો મારે જોવું પડે કે શું થઈ ગયું, આજે દુખાવો નથી. તો એ ચિંતનમાંથી જ્યારે તમે પસાર થતા હોય, તમે ઘટનાઓમાંથી પસાર થતા હોય, તમારી પોતાની દુઃખ કુદરતે અતૂટ આપ્યું તો સામે પાવર પણ અતૂટ આપ્યું, એકદમ એક્સ્ટ્રીમ આપ્યું બધું. હું એવું માનું કે કુદરત ક્યાંક ને કમ્પન્સેટ કરે છે કે ભાઈ તને દુઃખ આપ્યું, તને પીડા આપી તો પાવર પણ આપ્યો. એટલે પી ફોર પીડા, પી ફોર પાવર. કે તને અમે દુઃખ, લોકોનું કલ્યાણ કર, તને પાવર પણ આપે છે અને બંને સ્વીકાર્ય છે. પીડા આપી તો બી એક્સેપ્ટેબલ છે. મને કોઈ જ, મેં મારી સમજણ ન હતી ત્યારે પણ કમ્પ્લેન નથી કરી. મારા માતૃશ્રી મને હંમેશા સમજાવતા હતા કે ઈશ્વર જે આપે ને એને પ્રસાદ સમજીને લેવાનું. ઈશ્વર તમને કેટલું જીવાડશે તમારા હાથમાં નથી, પરંતુ તમે કેવું જીવન જીવો છો એ તારા હાથમાં છે. એવું મારા માતૃશ્રી મને સમજાવતા હતા. પહેલાં મારા શિક્ષક કહો, ગુરુ કહો, મારી શક્તિ કહો, મારું પીઠબળ કહો, આજે હું તમારી સામે છું તો એનું મૂળભૂત કારણ મારા માતૃશ્રી છે. મારા માતૃશ્રીએ મને હંમેશા એવું સમજાવ્યું કે પુસ્તક, જ્ઞાન, આનાથી ઉપર આ દુનિયામાં કશું જ નથી. જ્ઞાન હશે તો તું જ્યારે જીવનનો છેલ્લો શ્વાસ લઈશ તો તને તારી જાત માટે ગર્વ હશે. અને એટલે જ હંમેશા કહું છું કે તમે તમારા માતા પિતા તમારી સામે છે, એને તમે પ્રણામ કરો. એ તમારા જીવતા ઈશ્વર છે. કોઈ તમને પૂછે ને કે તમે ઈશ્વરને જોયા છે, તો તમારે કહેવાનું કે હા, મેં મારા માતા પિતાને જોયા છે. માતા પિતા પણ રિપ્રેઝેન્ટેટિવ છે ઈશ્વરના. જેને ગુરુ તરીકે હું મારી જાતને રિપ્રેઝેન્ટેટિવ કહેતો હોઉં તો તમારા માતા પિતા પણ એ ઈશ્વર છે અને ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. ઘણીવાર એવો બી સંવાદો થયા છે, એવી બી ચર્ચાઓ થઈ છે કે ઓમ ગુરુ પોતે મંત્રોની રચના કરે છે, મંત્ર શક્તિપાતની રચના કરે છે અને પોતે પોતાની જાતને ઈશ્વર માને છે. બરાબર. પરંતુ તમે વિચાર કરો કે આપણે ઈશ્વરનો અંશ છીએ, આપણે ઈશ્વરના પ્રતિનિધિ છીએ. દરેક માણસની વાત છે કે દરેક મનુષ્ય ઈશ્વરનો અંશ છે. તો ક્યાંક ને ક્યાંક તો તમે ઈશ્વરના સંતાન થયા. તો ઈશ્વરનો સંતાન એ આજે ને કાલે ઈશ્વર બનવાની પ્રક્રિયા તરફ જ જશે અને જવાનો. જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી હું એટલું કહીશ કે હું એક પરફેક્ટ માણસ બી બની શકું,
હું મારી જાતને ધન્ય સમજીશ. કારણ કે ઈશ્વર બનવું એ બહુ જવાબદારી લાવે છે. જેટલો પાવર વધારે ને એટલી રિસ્પોન્સિબિલિટી વધારે. એટલે ઈશ્વર બનવા કરતા સારા મનુષ્ય બનવામાં મને ગર્વ છે ને રહેશે. મારી અતિશય પીડામાં પણ મારા માતૃશ્રીએ મને ભણતર હંમેશા ફોર્સફુલી બી કરવા માટે પ્રેરિત કર્યો કે કરવું જ પડશે તારે. જીવનનો છેલ્લો દિવસ બી હોય તો પણ જ્ઞાન તો લેવું જ પડશે. એ ચાહે આધ્યાત્મિક જ્ઞાન હોય, સ્કૂલ કોલેજનું જ્ઞાન હોય, કે આઈએસની પ્રિલિમ પરીક્ષા પાસ કરવાનું જ્ઞાન હોય. આઈએસની મેં પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા બાદ મેન એક્ઝામ મેં આપી નહીં. કારણ કે એ વખતે લાગતું હતું કે 20 કલાક 18 કલાક વાંચન શક્ય નથી મારા માટે. કારણ કે બાણુંથી મારું આધ્યાત્મિક જર્નીનું કાર્ય ચાલતું હતું. 1996માં ઓમકાર સંપ્રદાયની સ્થાપના મેં કરી હતી. એક સાહિત્યકારની જેમ ગઝલો લખવી, વાર્તાઓ લખવી, કલા ક્ષેત્રે પોતાનું યોગદાન આપવું, આર્થિક ક્ષેત્રે પોતાનું યોગદાન આપવું. દરેક ક્ષેત્રમાં તમારી પાસે આવડત હોવી જોઈએ એવું મારા માતૃશ્રી માનતા. પરંતુ એક વિષયમાં મહારત હોવી જોઈએ. મહારતનો મતલબ એવો નથી કે તમે પરફેક્ટ થઈ ગયા. મહારતનો મતલબ કે તમે એ વિષયનું બહુ સાહિત્ય સમજો છો. શીખવાની જર્ની તો આજે બી ચાલુ છે. ઘણી વાર લોકોની વાત સાંભળું તો મને નવાઈ લાગે કે આ મંત્રથી 5 દિવસમાં પતતું કામ 1 વર્ષ સુધી કેમ નથી પત્યું. એટલે શીખવાની જર્ની ક્યારે પતતી નથી. પણ મંત્ર શક્તિપાતની રચના એમાં જે મહારત થાય એનો શ્રેય મારા જેટલો ગુરુજનોને આપું એટલું જ મારા મદનની સોલિડ ડિસિપ્લિનને હું આપું. એ ડિસિપ્લિન એમને મને શીખવાડ્યું ના હોય. જ્ઞાન તરફ એમને મને વારંવાર વાળ્યો ના હોય. પુસ્તકો પાછળ અઢળક ખર્ચો કરીને પુસ્તકો મારી પાસે વંચાવે અને પોતે પુસ્તક લઈને મને સવાલ પૂછે બી ખરા કે ખરેખર મેં આ પુસ્તક વાંચ્યું છે કે નહીં. પુસ્તક વાંચવાનું ધીમે ધીમે અલગ થઈ રહ્યું છે. મને બહુ દુઃખ થાય કે પુસ્તક નથી વાંચતા લોકો, જ્ઞાન નથી લેતા લોકો. ભણવાનું પણ ભણવા ખાતર ભણાઈ રહ્યું છે. બહુ જ બધા પ્રશ્નની ઉપર ચિંતન જરૂરી છે. એટલે મારા સમયકાળમાં મને જે જ્ઞાન મળ્યું મારા ગુરુજનો પાસેથી, માતા પિતા પાસેથી, લોકોની અને પરિવારજનોની એક સમજણ શક્તિના કારણે, અને ખાસ કરીને એનાથી પણ ઉપર યુનિવર્સલ પાવર, કુદરત, ઈશ્વરી વિસ્તારતા કે હું આ કરું. કેટલા એવા લોકો તમે તમારા જીવન જોયા છે કે જે 8 વર્ષની ઉંમરે મરણ પથારી હોય ને અહીંયા સુધી. ચમત્કાર છે. મને પૂછો તો હું એબ્સોલ્યુટલી ચમત્કાર. ડોક્ટરે 1 વર્ષ જીવવાનું કીધું હતું ને ત્યારે બી મારા મદદ એવું હતું કે રોજ સ્કૂલે જવાનું અને રોજ ભણવાનું. તમે વિચાર કરો. રથયાત્રાના પાવન દિવસે જ્યારે આ બધી વાતો કરી રહ્યો છું એકદમ રેન્ડમ છે. કોઈ એવી વાત નથી કે હું કોઈ પર્ટિક્યુલર પ્રવચન કરી રહ્યો છું કે કોઈ જ્ઞાન. હું મારી જર્નીનો એક ભાગ, એક કિસ્સો ઓન રેકોર્ડ કરી રહ્યો છું કે તમે સાંભળશો, તમે જાણશો. જે બહુ બધા લોકો જાણે છે, જે લોકો મને નથી જાણતા, ક્યારે મળ્યા નથી, એમના મનમાં મારા વિશે બહુ બધા સવાલો છે. સારા સવાલો બી છે, વિવાદો બી છે, બહુ બધું છે. પણ બધાનો યોગ સંયોગ સાથે હું ચાલું છું. કોઈ મને બહુ સારું કહે તો ફરક પડતો નથી, કોઈ ખરાબ કહે તો બી ફરક પડતો નથી, કોઈ ક્રિટિસિઝમ કરે તો બી ફરક પડતો નથી, કોઈ વખાણ કરે તો ફરક પડતો નથી. હું ન્યુટ્રલ અવસ્થામાં છું. કારણ કે અહીંયા પહોંચવું 30 સંપ્રદાય, ઓમકાર સંપ્રદાયને ત્યાં 34 વર્ષ અને 8 વર્ષનું ભણતર, આખી જિંદગી જ્ઞાન સાથે ગઈ. અને એમ જે આનંદ જે છે એના કારણે સેરોટીન અને ડોપામાઇન વધે છે. 84-85માં તો સેરોટીન ડોપામાઇન નામ પણ નતા સાંભળ્યા, જે હમણાં 5-10 વર્ષમાં સાંભળવા મળે. હું ઈચ્છું છું કે હું જે તકલીફમાંથી પસાર થયો છું
કુદરતને હું રોજ કહું છું કે હું જે શારીરિક તકલીફમાંથી પસાર થયો છું એવું તું કોઈને તકલીફ ના આપતો, અને હું જે ઉત્તમ જ્ઞાનમાંથી પસાર થયો છું એ બધાને જ્ઞાન મળે. મેં સ્પેશિયલ કરી નાખ્યું, કોઈ અચીવમેન્ટ કરી નાખ્યું, એવો કોઈ એવોર્ડ નથી મેં ક્યારે લીધો, એવું મેં ક્યારે મારા મનમાં નથી વિચાર્યું. કુદરત જેમ રાખે છે, કુદરત જેમ ચલાવે છે, ગો વિથ ધ ફ્લો, ફ્લો સાથે જીવો. કુદરત ઈચ્છે એ જ થશે. હું ઈચ્છીશ કે મારે કરવું છે કે નથી કરવું એવું નહીં થાય. કુદરત જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણે જ હું કરીશ, અને એના માટે હું કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છું. રથયાત્રાના પાવન દિવસે ભગવાન જગન્નાથની સાક્ષીએ આજે મેં તમને જે કંઈ બી કીધું એ સંપૂર્ણ સત્ય કીધું, અને આ એક એક શબ્દ એ સત્ય સાથે જોડાયેલો છે. મને ગર્વ છે મારા દરેક ભક્તો પર કે જેમને મારા પર પૂરી નિષ્ઠા રાખી અને મને ગુરુ બનાવ્યો. કારણ કે ભક્તો જ ના હોત તો ગુરુનું અસ્તિત્વ જ ના રહે. એટલે દરેક ભક્તોને, એમની ઊર્જાને નમન બંધન. આ દુનિયામાં રહેતા મનુષ્ય જે મને જાણે છે, નથી જાણતા, જેમને મારું નામ સાંભળ્યું છે, નથી સાંભળ્યું, એમને પણ નમન બંધન. કારણ કે ક્યાંક ને ક્યાંક કોકના પુણ્યથી પણ આ મારું સાકાર સ્વરૂપ બન્યું હોય. જે મને હંમેશા પ્રેમ કરે છે, વખાણે છે, મારા મંત્રોમાં આનંદથી નાચે છે, એ લોકોને બી નમન બંધન. અને જે લોકો ત્યાં જ મને નથી જાણતા, સમજતા નથી, નિંદા કરે છે, એ લોકોને પણ મારા નમન બંધન સાથે રથયાત્રાના પાવન દિવસે ઓમકાર સંપ્રદાયના 31મા વર્ષના પ્રવેશને હું ખૂબ જ મારા હૃદયથી આનંદપૂર્વક આપ સૌને આશીર્વાદ આપું છું કે આપ સૌનું કલ્યાણ થાય અને કુદરત